વિનંતી કરીશ આપણા ભંડારી પૂજ્ય ભક્તવત્સલ સ્વામીને એ આવી અને પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. પૂજ્ય ભક્તવત્સલ સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે વસંત પંચમી શિક્ષાપત્રી જયંતિ. આવતે વર્ષે શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલમાં ઉજવાશે. સ્વામિનારાયણ ભગવાને સ્વ હસ્તે લખી અને શિક્ષાપત્રી આપણને આપી છે. સ્વામી બાપાએ એમ કીધું છે કે એક શ્લોક શિક્ષાપત્રીનો યથાર્થ રીતે પાલન થઈ જાય તોય મોક્ષ થઈ જાય, કામ થઈ જાય, એમાં બધું આવી જાય. એમ સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા હતા. એમણે શું રાખ્યું? એક સત્ય રાખ્યું કે સત્ય ના જવું જોઈએ, બીજું બધું ભલે વયું જાય. એમ સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા કોની ઘરે વેચાણા હતા? સ્વપચ. કામ શું કરવાનું હતું કે કાશીના ઘાટ ઉપર જે મડદાઓ સળગાવવા માટે આવે એનો ટેક્સ લેવાનો, વેરો લેવાનો, કપડું લેવાનું, પૈસા લેવાના. ધંધો શું થયો? આખો દી મડદાને આન તેન રહેવાનું શમશાનમાં. તો વર્ણાશ્રમના બીજા ક્યાં ધર્મ હચવાના? કાંઈ ના હચવાય ને. એમાં તો ખાવું પીવું આ તે બધું એની ઘરે જ હતા. એમ પણ એક વસ્તુ હાચવી, હું સત્ય ના જવું જોઈએ. એમ 212 શ્લોકમાંથી એકાદું વાક્ય આપણું બની જવું જોઈએ કે આ આપણું. પછી એના માટે પ્રાણ વયા જાય તોય ભલે. એમ પછી છૂટવું ના જોઈએ. એટલે સ્વામી બાપાએ કીધું કે એક શ્લોક પડાઈ જાય તોય કામ થઈ જાય છે. આ ગુરુકુલ બનતું ત્યારે સ્વામી બાપાએ કીધું કે આ ગુરુકુલના પાણા ખડકીએ છીએ, એમાંથી અમારી વાત એક જીવાત્માને સમજાઈ જાય તો અમારો દાખલો લેખે લાગી ગયો. એમ તો આપણે તો કેટલાયને સમજાઈ ગઈ ને. એ શું અનેક અસંખ્ય. આપને સમજાઈ જાય તો એમ ઘણું. એમ જેવી રીતે શિક્ષાપત્રી જયંતિ છે એવી જ રીતે સાક્ષાત સવિતાની જયંતિ આવશે 50મી. જોકે તમને બધાને જાણ થઈ જ છે ને ખબર કે સ્વામી બાપાએ આપણને સાક્ષાત સવિતા ગ્રંથ આપ્યો છે. એના 50 વર્ષ પૂર્ણ થાય છે. 2031 અને વૈશાખ મહિનાનું પેલું કિરણ છે ને 10મનું. તો પૂજ્ય સ્વામીએ બધાને બોલાવી યાદી કરાવીને આખું આયોજન કર્યું કે સાક્ષાત સવિતાનો આપણે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવાનો છે. તો પૂર્વ વક્તાઓએ વાત કરી છે, કદાચ પ્રેમ સ્વામીએ તમને, કે એનો સુવર્ણ જયંતિ મહોત્સવ કે હવે પછી કદાચ સૂચનાઓમાં આવે કે સુવર્ણ જયંતિ મહોત્સવ. સ્વામી બાપા જે સાક્ષાત સવિતા ગ્રંથ આપણને આપ્યો છે એમણે, એ બધાના ભાગમાં જે કિરણ આવે વાંચવાનો એ બધાએ કાયમી એટલા પેજ વાંચવાના. એટલે એ 300 કે 500 જેટલા હરિભક્તો વાંચે એ કાયમીને માટે પાઠ થઈ જાય એવા 50 પાઠ થાય 50 વર્ષ નિમિત્તે. તો આપણા ભાગમાં જે વાંચવાનું આવે એ પ્રસાદી સમજીને સ્વામી બાપા વાણી સ્વરૂપે, વાંગમય દેહ કહેવાય કે સ્વામી છે એ વાણી રૂપે પ્રગટ છે. તો એને પ્રેમથી, ભાવથી, મહિમાથી, શ્રદ્ધાથી વાંચવાનું એ પાઠ. અને જે શબ્દો આપણને એમાં કીધા છે એ બધા માથે લેવાના. ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચીએ એમાં પહેલી જ વાત આવે ને
કે એમ ધારવું કે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ અને એ વાતો આપણા જીવનમાં ઉતારવી અને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે વર્તવાનો આગ્રહ રાખવાનો એમ માથે લઈ અને મને વાત કરી છે અને મારા જીવનની ઉપયોગી વાત છે એવી રીતે એ સૂત્રાત્મક વાતો છે સ્વામી બાપાની, એમાંથી એ સૂત્ર આપણા બની જાય અને સૂત્ર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ના સમજાય તો સંતોને પૂછીએ, સ્વામીને પૂછીએ. એટલે સ્વામીની આજ્ઞાથી આપણે જે કરીએ એનું અનંત ઘણું ફળ મળે. આપણી રીતે જે કરતા હોઈએ એનું ફળ અમુક માત્રામાં લિમિટમાં મળતું હોય છે અને આજ્ઞાથી કરીએ એ ઉપાસનામાં આવે છે. એટલે સાક્ષાત સવિતાના 50 વર્ષ પૂર્ણ થાય છે. લગભગ બધાની ઘરે હોય છતાંય બધાને પેજ આપવામાં આવશે, કદાચ એવું આયોજન હતું કે એ પેજમાં કાયમીને માટે આપણે વાંચન કરવું, નિરાયતે શાંતિથી ધીમે ધીમે અને સમજાતું જાય એવી રીતે વાંચવાનું. એમ નિયમ આપ્યું છે ને વાંચવાનું છે ને પૂરું કરવું છે એવા ભાવથી વાંચીએ તો હળેરાટ હોહરવા નીકળી જાય પણ બધું ઉપરથી વયું જાય. એટલે સાક્ષાત સવિતા એ અમૃતનો કુંભ છે. જો આપણે એ પ્રેમથી પાન કરશું તો અમર થઈ જાઉં, પછી ક્યારેય મૃત્યુ ન થાય, એટલે કે ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય. બધાય શાસ્ત્રો, સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો, ભાગવત, ગીતા, રામાયણ, મહાભારત, આવા અનેક શાસ્ત્રો છે. વ્યાસ ભગવાને 18 પુરાણ કર્યા છે. સ્વામિનારાયણ ભગવાને આપણને વચનામૃત આપ્યું છે. નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્ય 22 ગ્રંથો એ આપ્યા છે. અનેક ગ્રંથો શાસ્ત્રો છે, એનું પઠન આપણે કરીએ. ટાઈમ ના હોય તો હવે તો ટેકનોલોજી આવી ગઈ છે, ઓડિયો બુક હોતે આવે છે, તમે મોબાઈલમાં ચાલુ કરી દો ને એ મોબાઈલ વાંચે ને સંભળાવે આપણને ઓટોમેટિક, એવો સમય હોતે છે. પણ વાંચવું જોઈએ. આપણા ધર્મનું જ્ઞાન આપણને હોવું જ જોઈએ, આપણે એને સમજવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. એમ સાક્ષાત સવિતા સમજવી બહુ અઘરી. એમ એક પેજ વાંચી લ્યો ને પછી વાંચીને તમે વિચારો કે આમાંથી શું યાદ રહ્યું, તો માંડ એકાદી 2 લીટી યાદ રહીએ તો રહીએ, એવો તત્વજ્ઞાનથી ભરેલો છે. જે બહુ અઘરું હોય, કઠિન હોય, એનું ફળ બહુ ઊંચા પ્રકારનું હોય છે. હાવ હેલું હટ હોય, સરળ રીતે થઈ જાય એવું હોય, એનું ફળ હાવ સરળ હોય. એમ એટલે જો એ સાક્ષાત સવિતાના શબ્દો ને એનું જ્ઞાન જો આપણને સમજાઈ જાય ને તો બહુ મોટું કામ થઈ જાય, બહુ મોટી જબરી પ્રાપ્તિ થાય. એમ આપણે કલ્પના ન કરી શકીએ એવડી પ્રાપ્તિ થાય. એવું જ્ઞાન સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં મૂક્યું છે. એટલે આપણી ઘરે આપણી સમક્ષ અમૃતના કુંભના કુંભ ભરેલા છે. તમારી ઘરે બધાય પુસ્તકો હોય ને, સાક્ષાત સવિતા, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, નિષ્કુળાનંદ કાવ્ય, વચનામૃત, આ બધાય અમૃતના ઘડા ભરેલા પડ્યા છે. એમાંથી આપણે પીધા કેટલા એ મહત્વનું છે. એમ પીધું એને કહેવાય કે આપણે માથે લઈએ, એમ બીજાની ઉપર નાખીએ એમ નહીં. મોટે ભાગે એવું જ થતું હોય છે કે આપણે આ વાત તો ઓના માટે છે ને આ વાત ઓના માટે છે, એમ નહીં. પણ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું એમ, હે મહારાજ, આ વાત તો તમે મારા માટે જ કરી છે. મને શરીરમાં ક્ષય રોગ થયો છે અને મારામાં કોઈ કસર ના રહી જાય એટલે તમે મારા માટે વાત કરી છે. એમ માથે લેતા શીખવાનું. એમ ઘણા ના વાત એવી કાંઈ થઈ ગઈ હોય તો એ એમ કહે કે જોજો ધ્યાન રાખજો, ક્યાંક માથે બંધ બેહતી પાઘડી બાંધી ના લેતા, એમ કોઈ માથે ના લઈ લેતા. એમ જ્યારે સંતો એમ કે જોજો
ભૂલી ના જાય, માથે લેજો કાંઈક એમ, આપણી માથે લેજો કે આપણને આવા મહાન શાસ્ત્રો મળ્યા છે, એમ આવા પુસ્તકો મળ્યા છે. જેટલું જ્ઞાન થશે, જેટલા આપણે ભગવાનને સમજશું, એટલું જ સત્સંગનું સુખ આવશે ને એટલો આનંદ આવશે. એમ સમજણ વગરનું બધું જ કાચું છે. તમે શું કરો છો એ મહત્વનું નથી. આખો દી માળા ફેરવો, ધ્યાન કરો, કે પછી તમે મંદિરે, તીર્થયાત્રામાં કે કુંભમાં ડૂબકી ઉપર ડૂબકી, આ તે ઘણું કરો, એ બધું જરૂરી છે. કોઈ સાધન કોઈ નકામા નથી, નબળા નથી, કામના નથી, એવું નથી. બધી જ વસ્તુ જરૂરી છે, પણ સમજણ એના કરતાં વધારે જરૂરી છે. શું સમજીને કરીએ છીએ એ મહત્વનું છે. જો તમે સ્વામિનારાયણ ભગવાનને નરનારાયણ જેવા જાણીને ભજન કરતા હોય તો ક્યાં ધામની પ્રાપ્તિ થાય? બદ્રિકાશ્રમની. વાસુદેવ નારાયણ જેવા જાણીને ભજન કરો તો શ્વેતદ્વીપની પ્રાપ્તિ થાય. લક્ષ્મીનારાયણ છે એ જ સ્વામિનારાયણ છે એમ માનીને ભજન કરો તો વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. શ્રી કૃષ્ણ જેવા જાણીને ભજન કરો તો ગોલોકની પ્રાપ્તિ થાય છે. ભજન ઈનું ઈ છે, મંદિરે ઈનું ઈ છે, માળા ઈની જ છે. હું સમજીને કરીએ છીએ એ મહત્વનું છે. શાસ્ત્રની વાતો એના અનેક અર્થ થતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાય વિભાગો છે, એ બધાય વિભાગ વચનાવૃતમાં આધાર લઈને બધાય કરતા હોય છે. અને એના રેફરન્સ આપીને એની રીતે જે જ્ઞાન હોય એનું એ રીતે સાબિત કરી દેતા હોય. પણ યથાર્થ જ્ઞાન, સાચું જ્ઞાન આપણને જે સાક્ષાત સવિતા દ્વારા, પૂજ્ય ગુરુ મહારાજ દ્વારા જે પ્રાપ્ત થાય છે એ આમ લોજિકલ વાત આપણા જીવમાં હોતે હા પડે, દેખાય હોતે, શાસ્ત્રમાં, હૈયામાં અને લોકમાં બધી રીતે મળતું આવે એવી જે વાત હોય એને સિદ્ધાંતિક વાત કહેવાય છે. એટલે વસંત પંચમીનો આજનો પવિત્ર દિવસ છે. સાક્ષાત શિક્ષાપત્રી એમનો પ્રાગટ્ય દિવસ કહેવાય. તો શિક્ષાપત્રીની અંદર પણ ભગવાને કેવી રીતે ભક્તિ કરવી, 116મો શ્લોક સ્વામીની વાતોમાં 116મા શ્લોકની ઘણી વાત આવે છે કે નિજાત્માનંદ બ્રહ્મરૂપમ, પોતાના આત્માને બ્રહ્મરૂપ માની, 3 દેહ 3 શરીર એનાથી પર માની પછી ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર છે. અને 113મો શ્લોક કેવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેમની જે ભક્તિ, તેને મનુષ્ય માત્રને ભગવાનની ભક્તિ એના જેવું કોઈ ફળ નથી. અને વિદ્વાન હોય અને કોઈ વિદ્યાર્થી ગુણ છે એ ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું કયું તો કે ભગવાનની ભક્તિ કરવી અને સત્સંગ કરવો. આવું 113 અને 14 શ્લોક કે ભગવાનની ભક્તિની અંદર ખૂબ તાકાત છે, ખૂબ શક્તિ છે. એટલે આજે શિક્ષાપત્રી જયંતિ છે. સ્વામી બાપા જે આ સાક્ષાત સવિતા ગ્રંથ આપણને આપ્યો છે એના 50 વર્ષ પૂર્ણ થાય છે. તો આવા શાસ્ત્રો, આવા પુસ્તકો આપણને મળ્યા છે જે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ, વાંચીએ છીએ. સંપ્રદાય દ્વારા કે આપણે મહારાજ આવ્યા ને મહારાજ આ વતનામૃત બધાય શાસ્ત્રનો સાર, શિક્ષાપત્રી, આવા પુસ્તકો આપણને મળ્યા છે. એમ તો આપણે ગર્વથી, આપણે હિન્દુ છીએ, આપણે સનાતન સંપ્રદાયના છીએ, તો આપણા સંપ્રદાયનું આપણને જ્ઞાન હોવું જ જોઈએ. અને આપણે ભગવાનનું સ્વરૂપ જેવું છે એવું આપણને સમજાવવું જ જોઈએ. એમ ભગવાનનું ધામ જેવું છે એવું આપણને સમજાવવું જોઈએ. એ શાસ્ત્રમાંથી જ સમજાય અને એનાથી કેટલું બધું અજ્ઞાન દૂર થાય ને કેટલી સમજણ દ્રઢ થાય છે શાસ્ત્ર વાંચન કરવાથી. જીવમાં કેટલું બળ આવે છે. એમ કદાચ તમારો જીવ વિષય માર્ગે હાલે ને, તમે હકાવો તોય ના હાલે. આવું અમુક જ્ઞાન જીવમાં દ્રઢ થાય તો એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે ખાસ આપણને સાક્ષાત સવિતા જે સ્વામી દ્વારા આજ્ઞા થાય કે આટલો પાઠ કરવાનો છે, એ પાઠ
આજ્ઞા છે એ ઉપાસના એવા ભાવથી મહિમાથી અને સ્વામીની અમૃત વાણી છે આપણા ભાગમાં આવી છે, એ બધા આપણે એનો પાઠ કરવાનો. એમ એકવાર કીધું હોય તો ભલે બબે ત્રણ વાર થઈ જાય, કંઠસ્થ થઈ જાય તોય વાંધો નહીં. બીજું કેટલુંય થાય છે, બીજી કેટલી જગ્યાએ સમય આપણો વયો જાય છે, પણ આ નિમિત્તે શાસ્ત્ર વાંચન થાય ને એમાં જે સમય જાહે એ સમય ભગવાનના ચોપડે, અને એ સમય પૂજ્ય ગુરુ મહારાજ એની નોંધ લે ને સ્વામી બાપા એની નોંધ લે ને એનું ફળ એ પ્રત્યક્ષ ને પ્રગટ રીતે આપવા માટે બેઠેલા છે. એટલે મહિમાપૂર્વક આપણે જે પાઠ કરવાનો ભાગમાં આવશે એનો પાઠ કરવાનો છે. સાક્ષાત સવિતાના 50 વર્ષ પૂર્ણ થાય છે અને એનો સુવર્ણ જયંતિ મહોત્સવ આપણે પૂજ્ય સ્વામીના જન્મદિવસની સાથે સાથે જ ઉજવવાનો છે. સહજાનંદ સ્વામી મહારાજની. ભક્તવત્સલ સ્વામીએ સાક્ષાત સવિતા વિશે ઘણી વાત કરી અને સમયોચિત જીવનની અંદર થોડી જાગૃતિ હોવી જોઈએ, વિશેષ ભજન થાય, વિશેષ ભજન કરવું, એના માટેની વાત કરી. અત્યારના સમયને લાગુ પડતી વાત, આપને થોડું જનૂન હોવું જોઈએ, આપણા જીવનની અંદર આપણે કટિબદ્ધ હોવા જોઈએ, આપણા ધર્મ માટે આપણે કટિબદ્ધ હોવા જોઈએ, એવી ખૂબ સરસ વાત કરી.